સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. હોટેલના સંચાલકો અને સ્ટાફ દ્વારા 13 વિદેશી મહિલાઓને બોલાવી સેક્સ રેકેટ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવનારા શખ્સો અહીં આવતા ગ્રાહક પાસેથી 3500 થી 50,000 રૂપિયા વસૂલાતા હતા, જેમાંથી યુવતીઓને ફક્ત 1500 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. બાકીના પૈસા સંચાલકો પોતે રાખી લેતા હતા. આખું રેકેટ વોટ્સએપથી ચાલતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે જહાંગીરાબાદ કેનાલ રોડ પર આવેલા વાસ્તુપૂજ્ય ઇન્ફ્રા બિલ્ડિંગના ચોથા માળે આવેલી આ પાર્ક પેવેલિયન હોટેલમાં ગેરકાયદેસર દેહ વેપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. રેડ કરવા પહોંચેલી પોલીસ ટીમે જ્યારે હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે લાકડાનો દરવાજો બંધ હાલતમાં હતો. પોલીસે દરવાજો ખખડાવ્યો, પરંતુ અંદરથી કોઈએ જવાબ આપ્યો નહોતો. આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દરવાજાનો લોક તોડ્યો અને અંદર પ્રવેશ કર્યો હતો. દરવાજો તોડીને અંદર પ્રવેશતા પોલીસને પ્રથમ એક હોલ મળ્યો, જ્યાં કાઉન્ટર, ટેબલ અને ખુરશીઓ મૂકેલી હતી. કાઉન્ટરની ડાબી બાજુના પેસેજમાં આગળ વધતા રૂમ નંબર 403માં 7 લોકો હાજર મળી આવ્યા હતા. પોલીસે પોતાનો પરિચય આપતા એક વ્યક્તિએ પોતાનું નામ રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રા જણાવ્યું કે જે મેનેજર તરીકે કામ કરતો હતો. તેણે ગ્રાહકો પાસેથી પૈસા લઈને યુવતીઓને શરીર સુખ માણવા મોકલવાતો હોવાનું કબૂલ્યું હતું. આ સિવાય સંજય હિંગડે અને રાહુલ સોલંકી હાઉસકીપિંગ તરીકે, જ્યારે બિપિન ઉર્ફે બંટી બાબરિયા મેનેજર તરીકે કામ કરતા હતા. પૂછપરછ દરમિયાન રૂપેશ મિશ્રાએ જણાવ્યું હતું કે આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુર છે, જે હોટેલના ખર્ચા અને કર્મચારીઓના પગારનું સંચાલન કરે છે. આ રેકેટ વોટ્સએપના માધ્યમથી ચાલતું હતું તથા યોગેશ દિલીપભાઈ તાલકેર નામના વ્યક્તિના બેંક ખાતામાં ગ્રાહકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવતું હતું. વધુમાં અશોક મામા નામનો ડ્રાઈવર મહિલાઓને લાવવા લઈ જવાનું કામ કરતો હતો. રૂપેશ મિશ્રાએ પોલીસને જણાવ્યું કે ગ્રાહકો પાસેથી એકવાર શરીર સુખ માણવાના 3500 લેવામાં આવતા હતા, જેમાંથી 2000 કમિશન તરીકે વિજય કસ્તુરે રાખતો હતો, જ્યારે મહિલાઓને 1500 ચૂકવવામાં આવતા હતા. આ રેડ દરમિયાન રૂમ નંબર 407માં 9 વિદેશી મહિલાઓને મળીને કુલ 13 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5, 7 અને ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 144, 2 અને 54 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હોટેલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે અને 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ માટે જહાંગીરપુરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે. છેલ્લા 2-3 દિવસથી એવી માહિતી મળી હતી. જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપૂજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં ચોથા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર કૂટખાણું દેહ વેપારનો વેપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન, અને ત્યાં અમે તે યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે. જે તમામ તે યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે. 13 યુવતીઓ ઝડપાઈ છે. 13 યુવતીઓ ઝડપાઈ છે. તમામ યુવતીઓ થાઈલેન્ડની છે. તેઓના પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર આવેલા છે અને અહીંયા તેઓ કોઈ પણ રીતે એમને ખ્યાલ હોય કે આ રીતના કામ કરાવે છે તે હિસાબે તેઓ અહીંયા આવેલા હતા અને તેઓની પાસેથી કામ કરાવીને દલાલ તરીકે ઘણા પૈસા લેતા હતા અને એમને ખૂબ ઓછા પૈસા આપવામાં આવતા હતા. આ રીતે તેઓનું શોષણ કરવામાં આવતું હતું. તપાસ હજી એનું ચાલુ છે કે થાઈલેન્ડની છોકરીઓ છે એટલે અહીંયા કઈ રીતના આવે છે. તમામ વિઝિટર વિઝામાં આવેલ છે તેવું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે. એ તપાસમાં આવે ત્યારે, કારણ કે હજી એમના પાસપોર્ટ હજી કબજે લેવામાં આવેલ નતા. તેઓની મોબાઈલમાંથી અમે પાસપોર્ટની નકલો લીધેલ છે. હોટલની યાર્ડમાં ચાલતું હતું. પાર્ક પેવેલિયન હોટલ ને ઓયોનું એક બોર્ડ બહાર માંડેલું હોય. જે પણ ગુનાહિત કબજે કરવાનો હોય છે હોટલમાં રહેવા અને તમામ છોકરીઓ 13 યુવતીઓ ત્યાંથી જ અમને મળેલી છે અને શરૂઆતમાં રેડ કરવા જતા ને અમે બોગસ ગ્રાહક મોકલતા આવો એ હોટલના દરવાજા ખોલેલા નહોતા અને અમારે બળજબરીપૂર્વક એમાં એન્ટ્રી કરવી પડે છે.